એટલે અત્યારે તો ભાઈ આજના જમાનામાં તો છે ને હા આ બની ગયો છે શીરો બતાવો સ્વરૂ દીકરી માટે કપડાં લાવે છે વેગેનર લો વરો ને આપણે ઘેર વેગેનર જ હોય જો એક આ વેગેનર પડી છે એક આ પેલી વેગેનર પડી છે તો હેલો ગાઈઝ નમસ્કાર આજના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો અત્યારે વાગવા આવે છે સાંજના 5 વાગવા આવે છે આપણે બ્લોગ વિડીયો શરૂ કરી દીધો છે ભાઈ અમારી સ્વરૂ દીકરી છે ને ઉઠી ગઈ ને ઉઠીને ઊંઘી ગયેલી હતી તે ઉઠી ગઈ રોવાનું ચાલુ કરી દીધું એટલે પપ્પાની ડ્યુટી ચાલુ થઈ ગઈ પાછી કે ભાઈ સાચવો 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 પપ્પા નોકરી જઈને આવ્યા પપ્પાએ ખાધું નહોતું ને સ્વરૂ દીકુ એટલે પછી ભાઈ મને બપોરે 2 વાગે આવ્યો અમે મોડાસા ગયેલા ધવલભાઈ માટે એ બાઇક લેવા માટે ગયેલા એટલે બાઇક લઈને આવ્યા અને પછી ભૂખ લાગે એટલે ખાધું નહોતું તો હું ધ્યાન મમ્મીને ચાર નો કહેતો હતો કે ખાવાનું બનાવે ભૂખ લાગે પણ ધ્યાન મમ્મી ના પાડતી હતી કે આજ તો હું નહીં બનાવું તમારી મમ્મી આવી તમારી મમ્મી કયો બનાવે તો મારી મમ્મીએ શીરો બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે મમ્મી શું બનાવે છે હા તો જુઓ મારી મમ્મીએ મૂકી દીધું છે હા અને આ એક તો ફરકારું કરી દીધું છે અને આ સ્વરૂપ છે મારો અને ભાઈ બતાવું છું ઘરમાં શું ચાલે છે આ પ્રોગ્રામ જોવા જો હા બધો પ્રોગ્રામ ચાલુ કરી દીધો છે હોય હા હું અંકિત મેં કદી બનાવી ચાલો તો ના બનાવ્યું ને મશીનનું કામ ચાલુ કરી દીધું છે જો સિવર મશીનનું મને તો ના પાડે કે ખાવાનું નહીં બનાવે તમારે માન કે બનાવે એટલે અત્યારે તો ભાઈ આજના જમાનામાં તો છે ને હા હું બેટા મોક્ષું જોવા છું મોક્ષ શું કરે બેટા મમ્મી જોઈ જવું છે અને પાછળ લાઈટ ચાલુ થઈ ગઈ છે સો ઉપર ગાઈસ જુઓ અને ભાઈ બહારનો નજારો બતાવીએ ભાઈ કેવું વાતાવરણ છે શું છે હવે તો વરસાદે આવતો નહીં તો ગાઈસ જો મારી મમ્મી છે ને શીરો બનાવે છે મને ભૂખ લાગેલી એટલે ધ્યાન મમ્મીને શીરો બનાવી પણ ધ્યાન મમ્મી તો ના પાડતી હતી હું તો નહીં બનાવતા મમ્મીએ મમ્મીને કયો બનાવો એટલે મેં તો અત્યારે છે ને ઓ હોય કોમ નહીં લાગતી હા ઓન કામ કરવાનું આવે જો આ મારી મમ્મી બનાવે સ્પેશિયલ આ સૂજી લીધી છે અને સૂજી સાફ કરે છે અને અંદર થોડુંક કાજુ અને બદામને બધું નાખશે તો ભાઈ જોતા રહેજો વ્લોગ વિડીયો ખૂબ મજા આવશે અને અમારા વ્લોગ વિડીયોને સબસ્ક્રાઈબ કરજો તમે નવા હોય અને જોયું ના હોય અમારી ચેનલને તો સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરતા રહેજો મિત્રો અત્યારે જો આ ગોળ કાપવાનું કાતરા છે ગોળ તો ગાઈઝ અમે છે ને બહાર આવી ગયા છે બહાર નજર બતાવો સ્વરૂપ દીકરી ઊંઘીનું ઉઠી એટલે સ્વરૂપ વ્યક્તિ બહારને થોડી ખાવા લેવડાવીએ કારણ કે કુદરતી હવાય કુદરતી જ કહેવાય તો ભાઈ જો અત્યારે ગાય માતા આવી ગયો છે અને આપણી ગાડી પડી છે આ જો વેગેનર અને ભાઈ આપણે વેગેનર લો વરો ને આપણે ઘેર વેગેનર જ હોય જુઓ એક આ વેગેનર પડી છે એક આ પેલી વેગેનર પડી છે બરાબર અને ચિલ્ડ્રન પાર્ટી આવી ગઈ છે ચિલ્ડ્રન પાર્ટી શું કરો છો આ દેડકી આવી ગઈ છે જો બારી અનાણે ચીનથી આવી ગઈ છે વેસ્ટર્ન દેડકી તને ગીત ગાતા આવડે હે ગીત ગાતો તને કઈ આવડે ગીત ગાતા અને સિદ્ધભાઈ આવી ગયા છે હે દેડકી તને આવડતું વંશો તને આવડે ગીત ગાતા કઈ આવડે તો ગીત ગાતી ને તો પેલું મસ્ત હે ચાલ તને નહીં આવડતું હા અને આ જવા આવી ગઈ છે શું છે તો ગાય જો ધ્યાન બુરની ના હોય લઈને આવે બેટા પડી જવાય ગાય આવો એ ગાય આવી તો ગાઈશ અમે જઈએ છીએ હવે દાદા શું કરે છે દાદો કામકાજ કરે છે એ બતાવું છું તમને જો હવે વરસાદ તો વાદળછાયું વાતાવરણ થઈ ગયું પણ વરસાદ તો આવતો જ નહીં તો ગાય જો અમે સાદું સિમ્પલ બનાવ્યું છે આજે શીરો બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું ભાઈ કારણ કે અત્યારે કાજુ બદામ કશું કોઈ હની એટલે સાદું સિમ્પલ જ બનાવ્યું છે અત્યારે તો ભાઈ પેટમાં ભૂખ લાગી છે પેટમાં બોલાડો બોલે ના કરતા તો ખાઈ લેવું સારું બરાબર ને અને જો સ્વરૂપ આવું સ્વરૂપ નહીં ધ્યાન શું કરે છે બેટા તું પંખા મોકરી કા નોકરી કપાઈ છે બેટા તો ગાઈસ જો આ બની ગયો છે શીરો બતાવો જો ગાઈસ એકદમ મસ્ત બની જશે ગાઈસ તો ગાઈસ અમે આવી ગયા છે સ્વરૂપ અને ધ્યાન અમે બંને આવી ગયા છે ઘાસી ઉપર આવી ગયા છે ભાઈ વાવાઝોડું આવે એવું થઈ ગયું છે ધ્યાન વાવાઝોડું આવેલું બેટા કેવું આવે છે પવન મત ઠંડો આવે છે હા તો ગાઈસ આ તમે જોઈ શકો છો પવન ચાલુ થઈ ગયો છે ઠંડુ પવન ચાલુ થઈ ગયો છે એક તો વરસાદ આવતો નહીં
અને વાતાવરણમાં મારો ધનસુરામાં પલટો આવ્યો છે એકાએક. આ જુઓ, હા બધું વાદળ છે ને, વાદળશાહી વાતાવરણ લાગે છે. ધ્યાન ઉતર બેટા પડી જાય. અને આ જો આ બધા ઝાડવો જોવે, આ ઝાડવો જોવે ને, હા આ વાદળ વાદળ કર્યું છે. પણ ભાઈ વરસાદ તો આવતો નહીં. વરસાદ આવી ગયો તો સારું હતું. તો ગરમી એટલી વધે છે ને કે ન પૂછો વાત રવાતું નહીં. અને અમારે ટેણી છે ને, ટેણી અમુક સુધરો હતી જ નહીં ઘરમાં, તો બહુ તો ફન કરે છે ઘરમાં એ. તો ગાઈસ અમે છે ને સ્વરૂ દીકરી માટે કપડાં લાવે છે. સ્વરૂ વિચારીને કપડો જ નહોતો એટલે કપડો લાવે સ્વરૂ બોલે. અને ધ્યાનું માટે અમે લેગીસ લાવે છે. ધ્યાનું મારે જવાનું છે આંગણવાડીમાં જાય છે એટલે એનું યુનિફોર્મ આવી ગયો છે, તે અમે આ લેગી લાવ્યા છે ધ્યાનું માટે. અને ભાઈ બીજી દીકરી માટે સ્વરૂ માટે કપડાં લાવે છે, તમને બતાવીએ છીએ. કારણ કે મિત્રો છે ને જરૂરિયાત મુજબ પછી છોકરો મોટો થાય એટલે કપડો તો જરૂરી છે, પ્રાથમિક જરૂરિયાત છે એટલે લાવવો જ પડે. આજે કેવો સરસ છે. સરસ લાગે તો મિત્રો કોમેન્ટ્સ કરજો જરા. અને આ ધ્યાનું માટે સ્કૂલ ડ્રેસ માટે લેગી લાવે છે. અને આ સ્વરૂ માટે લાવે છે. કેવો છે? મસ્ત છે ને? આ સ્વરૂનો કેવો છે? એવું. તો ગાઈસ અમે મોક્ષુ અને સ્વરૂ અમે આવી ગયા છે ધાબા પર. આવી ગયા છે ભાઈ. સ્વરૂને ગરમી લાગતી હતી તો અમે ધાબા પર આવી ગયા છે ભાઈ. અત્યારનું વાતાવરણ બતાવું તો મિત્રો જોવે, ઠંડો ઠંડો પવન આવે છે. અને આ જોઈ શકો છો તમે, જો અંધારું પડી ગયું છે પણ વરસાદ આવતો નહીં. સ્વરૂનું ફોન લેવું છે બેટા.